અને મારી સાથે મારી પોણા 3 લાખ મતદારો છે અને સમગ્ર ગુજરાતના લોકો મારી સાથે છે અને ત્યારે એ વિધાનસભાનો ફ્લોર હોય કે કલેક્ટરની ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય ત્યારે મારો અવાજ એ પોણા 3 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। એ કલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે। અને હંમેશા આપણો વિમલ ત્યાં લડતો રહી અને જે પણ હોય આવા તો અન્ય કલેક્ટરો, ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને જે પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે, આ એજન્ટોની કોઈની તાકાત નથી કે વિમલનો અવાજ દબાવી શકે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડીયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેશી દ્વારા ફેલાવવામાં આવ્યો છે। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વિડીયો છે 19/9/2024 નો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનો અને બાબરિયા ગામનું ગ્રામસભાનો વિડીયો છે અને આ ગ્રામસભામાં કલેક્ટર પ્રજાના ટેક્સના રૂપે પગાર લઈ અને ગ્રામસભામાં ત્યાંના સામાન્ય માણસને ધાક ધમકી અને ડરાવી રહ્યા છે। એ વિડીયો છે। હું તો પ્રજાનો પ્રતિનિધિ છું। મને પોણા 3 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે, ત્યારે મારો અવાજ એ પોણા 3 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। એ કલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે। અને મારો અવાજ છે એ પોણા 3 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ પોણા 3 લાખ મતદારો જેવો જ નીકળે અને લોકોના હક માટે થઈ અને એ જે રીતે મારે લડાઈ લડવી પડે એ હંમેશા વિમલની તૈયારી હોય છે અને હંમેશા આપણો વિમલ ત્યાં લડતો રહી અને જે પણ હોય આવા તો અન્ય કલેક્ટરો, ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને જે પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે, આ એજન્ટોની કોઈની તાકાત નથી કે વિમલનો અવાજ દબાવી શકે। અને મારી સાથે મારી પોણા 3 લાખ મતદારો છે અને સમગ્ર ગુજરાતના લોકો મારી સાથે છે અને ત્યારે એ વિધાનસભાનો ફ્લોર હોય કે કલેક્ટરની ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય